અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલું અપર સર્ક્યુલેશન એરિયા હવે ગુજરાતની અંદર ટકરાવવાની તૈયારીમાં જોવા મળ્યું છે। આજે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમ આગળ વધીને મુંબઈના વિસ્તારોની અંદર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવે આ સિસ્ટમ ટકરાવવાની તૈયારી કરતી જોવા મળી છે, જેના કારણે આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે જ ગુજરાતની અંદર આ વર્ષનું ચોમાસું પણ મજબૂત બનવાની સાથે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને તીવ્ર જોરના કારણે આજે ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે આભ ફાટી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે। અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલી સિસ્ટમ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પહોંચવાના કારણે સૌરાષ્ટ્રના દરિયાની અંદર હાલ અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે। સાથે સાથે દરિયા કિનારાના વિસ્તારોની અંદર 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ તીવ્ર પવન અત્યારે આ નવી સિસ્ટમના કારણે તીવ્રને ઘાતક પવન ફૂંકાતો જોવા મળ્યો છે। આમ ગુજરાતની અંદર ભારે તુફાન સાથે પવનની ગતિવિધિ અને તીવ્રતા સાથે અતિ ભારે મેઘ તાંડવ થવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર કચ્છના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો નવી સિસ્ટમનું ભારે દબાણ અને જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે હાલ મોટી હલચલ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળી છે। સિસ્ટમનું સર્ક્યુલેશન પણ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમ અત્યંત તીવ્રતાથી પોતાનું સંક્રમણ વધારતી જોવા મળી છે, જેના કારણે આવનારી 3 કલાક દરમિયાન રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટો જોવા મળ્યો છે, જેના કારણે આજે પોરબંદરના જિલ્લાઓની અંદર ભાનવડના વિસ્તારોમાં, જૂનાગઢનો વિસ્તાર, વેરાવળના વિસ્તારોમાં, જસદણ અને ગોંડલના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ આ સંપૂર્ણ વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં 3 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। જો કે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરના જિલ્લાઓની અંદર સલાયાના વિસ્તારોમાં, મહુવાના વિસ્તારોની અંદર, અલંગ ઉનાના વિસ્તારોની અંદર, ભાવનગરની અંદર પણ ધીમી ધીમી સિસ્ટમની અસરોને જોતા આજે મધ્યમ વરસાદ પડી શકે છે, તો બોટાદના વિસ્તારો, ચોટીલા, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌથી વધારે વરસાદીય સિસ્ટમની અસર અને જોર પોરબંદરના જિલ્લાની અંદર, ભાનવડના જિલ્લા, જૂનાગઢના વિસ્તારોની અંદર અને ગીર સોમનાથના જિલ્લાઓમાં ભારે પવનની તીવ્રતા સાથે ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળો સાથે મેઘમહેર જોવા મળી શકે છે, જેવી આગાહી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે। જોકે કચ્છનું વાતાવરણ પણ અત્યારે હવે બદલાતું જોવા મળી રહ્યું છે ને કચ્છના જિલ્લાઓની અંદર પણ સતત વાતાવરણની અંદર મોટો પલટો કચ્છની અંદર જોવા મળ્યો છે। અરબ સાગરમાંથી આવતા પવનો કચ્છના વિસ્તારો સાથે પણ ટકરાતા જોવા મળી રહ્યા છે અને દરિયાકાંઠાનો વિસ્તાર એટલે કે માંડવીના વિસ્તારની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। ખાવડના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। લખપતના વિસ્તારોની અંદર, બારડોલી, ગાંધીધામ, રાપર અને નળિયાની અંદર પણ ધીમી ધારે હળવો ને મધ્યમ વરસાદ આજે કચ્છની અંદર જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન કચ્છના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપરથી સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર આગળ વધતું જોવા મળ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહોંચેલું ચોમાસું નિષ્ક્રિય બન્યું હતું ને જે ફરી એકવાર હવે
સક્રિય બનતું જોવા મળ્યું છે, ને જેને જોતા ચોમાસાની તીવ્ર અસરોના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે આવનારી 3 કલાક દરમિયાન જળબંબાકારને અતિ ભયંકર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતની અંદર આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદાના વિસ્તારોની અંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આહવાના વિસ્તારોની અંદર અને વ્યારાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા અને ગતિવિધિઓ સાથે ભારે મેઘ તાંડવની આગાહી કરવામાં આવી છે, અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું જોર વધવાના કારણે 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. જો કે અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. સૂકું વાતાવરણ ક્યાંક જોવા મળ્યું છે તો ક્યાંક અત્યંત ગાઢ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે, જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખેડ બ્રહ્માના વિસ્તારો, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, બોડેલી, વડોદરાના વિસ્તારોની અંદર પણ આજે રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે ભારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ પણ પડી શકે છે. ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર રાજસ્થાન ઉપરથી ફૂંકાતી તીવ્ર પવનોની ગતિવિધિ અને સિસ્ટમના પટ્ટાની અસરોને જોતા ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ સર્જાતું જોવા મળ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના દરિયાકાંઠાની સાથે અનેક જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા વિસ્તારો, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે આજે વરસાદ જોવા મળી શકે છે. આમ અરબ સાગરમાંથી આગળ વધતી અપર સર્ક્યુલેશન એરિયા ગુજરાતની અંદર ભારે દબાણ સર્જતી જોવા મળી રહી છે. સિસ્ટમના તીવ્ર દબાણને જોતા આજે ગુજરાતની અંદર પવનની ગતિવિધિ, વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ થવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના ચારે તરફથી એક બાદ એક નવી સિસ્ટમોના ખતરા ગુજરાત ઉપર ટોળાતા જોવા મળ્યા છે, ને જેને જોતા ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે. સાથે જ આજથી લઈને આવનારી 3 જુલાઈ સુધી રાજ્યના જે પણ વિસ્તારોમાં હજી પણ વાવણી લાયક વરસાદ જોવા નથી મળ્યો તે સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી 3 જુલાઈ સુધીની અંદર ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી શકે છે. એટલે 3 જુલાઈ સુધીની અંદર જે પણ જિલ્લાઓની અંદર હજી પણ વાવણી નથી જોવા મળી તે જિલ્લાઓની અંદર આવનાર દિવસોની અંદર ભારે જોર સાથે મેઘરાજાની સવારી જોવા મળી શકે છે. ચોમાસું મજબૂત બનતું જોવા મળ્યું છે, ને જેના કારણે 3 જુલાઈ સુધીની અંદર અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ આજે ગુજરાતની અંદર ભુવનેશ્વરના વિસ્તારો, વિશાખાપટ્ટનમ, નાગપુર, મુંબઈ, હૈદરાબાદ, બેંગલવીના દરિયા કિનારાના વિસ્તારોની અંદર, બેંગલુરુ, મદુરાઈના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે ગાજવીજ સાથે જોધપુર, ગ્વાલિયર, નવી દિલ્હીના વિસ્તારોની અંદર, બાંગ્લાદેશના વિસ્તારોની અંદર પણ એક બાદ એક નવી સિસ્ટમ અને ચોમાસાની તીવ્ર અસરોને જોતા આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળશે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે. તો વરસાદ અંગેની તાજી માહિતી, ચોમાસા અંગેની નવી અપડેટ રોજ અને સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો તમામ દર્શક મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.